શું તમારા બાળકને ભણવામાં મન નથી લાગતું? તો આજથી જ અપનાવો આ ઉપાય. તો ચાલો જોડાયો રહો આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી જાણીએ. અમારું બાળક ખૂબ જ તેજસ્વી તો છે, પણ તે ભણવામાં મન નથી લાગતો. અભ્યાસ ટાળતા બાળકોના વાલીઓ વારંવાર આવી દલીલો કરતા જોવા મળે છે. જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ઉપરોક્ત લક્ષણો બેદરકારી અને પ્રેરણાના અભાવને કારણે હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે બાળકને અભ્યાસ માટે યોગ્ય પ્રેરણા મળી નથી. આમાં આપણે જાણીશું કે વાલીઓ મનોવૈજ્ઞાનિકની મદદથી બાળકોના મનમાં અભ્યાસ માટેનો ઉત્સાહ કેવી રીતે જગાડી શકે છે. હવે સવાલ એ થાય છે કે બાળકોને અભ્યાસ માટે કેવી રીતે પ્રેરિત કરવા. જો તમે ઓનલાઈન સર્ચ કરશો તો તમને 30 સેકન્ડ લઈને કલાકો સુધીના વિડીયો જોવા મળશે, જેમાં પથ્થરમાંથી પાણી કાઢવા જેવી બાબતોને પ્રેરણા માટે કહેવામાં આવે છે. પરંતુ આ વિડીયોને બાળકના માનસ પર બહુ અસર થતી નથી. તેઓ આ કસરતને જિજ્ઞાસા કે મનોરંજન તરીકે લઈ શકે છે. એજ્યુકેશનલ કાઉન્સિલર લહર કુશરે કહ્યું છે કે બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતી વખતે માતા-પિતા અને શિક્ષકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો માત્ર તેમના કહેવાથી અભ્યાસને તેમના જીવનનું લક્ષ્ય બનાવશે નહીં. આ માટે અભ્યાસ સપના અને તેને લગતા રોડમેપને બાળકના જીવન સાથે જોડાવવું પડશે. તો જ બાળકો શીખવા માટે પ્રક્રિયામાં પોતાની જાતને સામેલ કરી શકશે. અન્યથા તેઓ અભ્યાસને શિક્ષકો અને પરિવાર સભ્યો દ્વારા બદલાતા કાર્ય તરીકે માનતા રહેશે. અપેક્ષા સિદ્ધાંતો અને 4 બાબતો આ કાર્યમાં માતા-પિતા અને શિક્ષકોને મદદ કરે છે. કોઈ પણ વિદ્યાર્થી માટે પ્રેરક યોજના બનાવતી વખતે પ્રથમ પ્રાથમિકતા બાળકોની ઈચ્છા અને સ્વભાવને આપવી જોઈએ. ઘણી વખત માતા-પિતા અથવા શિક્ષકો તેમની ઈચ્છા મુજબ બાળકોના લક્ષ્યો અને સપના નક્કી કરે છે અને પછી બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આવી સ્થિતિમાં બાળક સમગ્ર પ્રક્રિયાનો આનંદ માણી શકશે નહીં. પ્રેરણાઓને શુદ્ધ મહત્વપૂર્ણ ભાગ અધૂરો રહેશે, એટલે કે તે અભ્યાસને તેના જીવન સાથે જોડી શકશે નહીં. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે મોટિવેશનલ પ્લાન બનાવતી વખતે તમારે તેના પર કોઈ પણ નિયમો લાદવા પહેલાં તે ઈચ્છાઓ અને આકાંક્ષાને સમજવી જોઈએ. અને એમ સમજાય કે બાળકો માટે મોટિવેશનલ પ્લાન બનાવતી વખતે તેમની સાથે ખુલીને વાત કરવી જરૂરી છે. પરંતુ તે કેવી રીતે કરવું? મનોવૈજ્ઞાનિક કાઉન્સિલર લહર કુશર કહે છે કે આના માટે નાની શરૂઆત કરવી જોઈએ. દાખલા તરીકે તેમની સાથે ભોજન કરો, તેમની વાત સાંભળો, તેમને પૂછો કે તેઓ શું કરવા આનંદ કરે છે, તેઓ મોટા થઈને શું બનવા માંગે છે. તેમની સાથે મૂવી જુઓ, તેમની સાથે તેના વિશે વાત કરો. ફરવા જવા અને પરિવાર માટે એક દિવસ રાખો. એકવાર તે નાની વાતો શરૂ થશે, ધીમે ધીમે બાળકો તેમના માતા-પિતાની સામે આરામદાયક બનશે અને તે તેમના જીવનની સમસ્યાઓ પર શેર કરવાનું શરૂ કરશે. આ પછી માતા-પિતા તેમના સપનાઓ લક્ષ્ય વધુ સારી રીતે જાણી શકશે. પછી તે તેમને પ્રોત્સાહિત કરવામાં મુશ્કેલ નહીં હોય. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.